જય માતાજી મિત્રો, આજે આપણે વડાપાઉંની સૂકી ચટણી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને તમે ઇડલી ઢોસામાં પણ ખાઈ શકશો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે આપણે એક તવીમાં સૌપ્રથમ એક મુઠ્ઠી જેટલા એટલે કે એક વાડકી જેટલા બીને શેકી લેવાના છે. ગેસની ફ્લેમને સ્લો રાખીને જ આપણે તેને શેકી લેશું. હવે તે શેકાઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલા સફેદ તલને એડ કરી દઈશું. સાથે 2 ચમચી જેટલા આપણે સૂકું ટોપરાની છીણને નાખી દઈશું. તેને પણ સરસ રીતે શેકી લઈશું. ગેસની ફ્લેમને આખા પ્રોસેસમાં આપણે ધીમી જ રાખવાની. હવે સરસ રીતે તે પણ શેકાઈ જાય એટલે આપણે 6 થી 7 લસણની કળીને એડ કરી દઈશું અને તેને પણ શેકી લઈશું. બધું સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેને થોડી વાર માટે આપણે ઠંડુ પડવા દઈશું. પછી આપણે તેને મિક્સરમાં પીસી લેવાનું છે માટે. તો ઠંડુ પડી જાય એટલે આપણે મિક્સરના નાના બાઉલમાં નાખી દેવાનું છે. જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચાંને તમે જેવું ખાતા હોય તીખું તેટલું નાખી દેવાનું. તો હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેમાં નાખ્યું છું અને તેને સરસ રીતે આપણે પીસી લઈશું. તો આપણી સૂકી લાલ ચટણી રેડી થઈ ગઈ છે. તમે તેને 1 મહિના માટે પણ સ્ટોર કરી શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.